વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, મજામાં રહેવાનું, ઉપાધિ નહીં કરવાની। તો આજ રોજ આપણે તરસિંગડા ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર આવ્યા છે। તો તમારે મારી પાછળની સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનો શ્રી તરસિંગડા ખોડિયાર માતાજીનો ગેટ છે। અહીંથી આપણે પ્રવેશદ્વાર કરવાના છીએ અને ડુંગર ઉપર શ્રી તરસિંગડા ખોડિયાર માતાજીનું સાનિધ્ય આવેલું છે। તો આપણે શ્રી તરસિંગડા ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે। તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો। તરસિંગડા ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે અને સરસ મજાનું ચારે દિશામાં કુદરતી ભર્યું સૌંદર્યભર્યું વાતાવરણ છે। તો એ પણ આપણે પ્રકૃતિના ખોળામાં આનંદ કરવાનો છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। જય ખોડિયારમાં। તરસિંગડા ખોડિયાર માતાજીને આપણે લોકેશનની વાત કરીએ તો સિહોરથી આપણે જે 4 કિલોમીટરના અંતરે શ્રી તરસિંગડા ખોડિયાર માતાજીનું સાનિધ્ય આવેલું છે। તરસિંગડા ખોડિયાર માતાજીનું સાનિધ્ય સિહોર છે। સિહોરથી તમે મેઘવદરવાળા રોડે આવો તો ત્યાં પણ જે તમે આગળ આવશો થોડોક મેઘવદર ગામ પહેલાંથી આવી જાય છે। તો આ એમનું લોકેશન છે। તો અવશ્ય ફેમિલી સાથે પધારો, નાના બાળકો સાથે પધારો, મજા આવશે। અને કુદરતી ભર્યું સૌંદર્યભર્યું વાતાવરણ છે અને સુંદર મજાનું શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે। તો એમના પણ આપણે દર્શન કરશું। તો ટુ બી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં। અત્યારે આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ તરસિંગડા ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર। તમે જુઓ આવો કંઈક રસ્તો છે। ફાઇનલી આપણે દાદરા તરફ જઈ રહ્યા છીએ। તમે મારી સામેની સાઈડ જુઓ, ત્યાં તરસિંગડા ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે અને અત્યારે આપણે અહીંયા છીએ। તો ચાલો ધીમે ધીમે દાદરા ચડીએ। મારા ખ્યાલ પ્રમાણે 100 કે 150 જેવા તો હોવા જોઈએ, જોઈએ હવે કેટલા છે। તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં। આવા કંઈક દાદરા છે, બંને બાજુ આવા અને જવા માટેના બેયના અલગ અલગ છે, એટલે સરસ મજાનું કામ છે। તો કન્ટિન્યુ રહેજો। પારસભાઈ જઈ રહ્યા છે। શું કેવું પારસભાઈ, તમે આવી ગયા કે નહીં અહીંયા? પહેલી વાર? તમે તો યાર સિહોરમાં છો તો આવું જોઈએ યાર, આવું બધું સૌંદર્યભર્યું વાતાવરણ ને તરસિંગડા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં। ખબર નહીં, ઉંમર તો બહુ નાની છે પણ સારું થોડાક દાદરા ચડી એટલે શ્વાસ એ ભૂલવા મળે। આવા જો દાદરા છે, ચારે બાજુ કુદરતી ભર્યું સૌંદર્યભર્યું વાતાવરણ અને વચ્ચે તરસિંગડા ખોડિયાર માતાજીનું સાનિધ્ય। આપણે જો નીચે હતા ત્યારે આપણે એટલા દાદરા ચડી ગયા છીએ, એટલા જ બાકી। સામે દેખાય ધજા, એ શ્રી ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે, ત્યાં આપણે જવાનું છે। દાદરા મેં કીધું 100-150 તો નહીં પણ વધારે છે, 250 જેવા તો હોવા જોઈએ, કેમ કે જોવામાં એવું લાગે છે, પણ જોઈએ ચાલો કેટલા છે। સામે મંદિર છે, બસ હવે નજીક જ છીએ પહોંચવામાં। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો દર્શન કરવાના છે। જય ખોડિયારમાં। ફાઇનલી આપણે નજીક છીએ, મંદિર દેખાઈ રહ્યું છે। તો અત્યારે મારી સામેની સાઈડ તમે જોઈ શકો છો કે પથ્થર મોટો છે, આમ તો આમ ગુફાની અંદર મંદિર આવેલું છે એવું માનવામાં આવે છે। તમે જોઈ શકો છો મારી એક્ઝેક્ટ સામે તરસિંગડા ખોડિયાર માતાજીના તમે હાલ અત્યારે દર્શન કરી રહ્યા છો। હે તરસિંગડાવાળા ખોડિયારમાં બધાની મનોકામના
પૂરી કરજો અને બધાના દુઃખ ભાંગીને ભૂકો કરજો. જય તરસિંગડાવાળા ખોડિયારમાં. હે મા ભગવતી, હે ખોડિયાર. સરસ મજાનું મંદિર છે, એક ગુફાની અંદર છે. બાજુમાં પરમ પૂજ્ય સંતશ્રી જાયારામ બાપાનો આશ્રમ ભૂસરડ, અને ગુફામાં આખું મંદિર છે તરસિંગડા ખોડિયારમાંનું. તમે જોઈ શકો છો. એક પથ્થર છે, પથ્થરની ગુફાઓ છે આ બધી. અંદર વચ્ચે શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે. હે માં ખોડિયાર, લાજુ રાખજે બાપ. એક ચારણ ડોશીમાં શિવરથી આવતા હતા અને 80-90 વર્ષના વૃદ્ધ હતા. હાલીને આવતા હતા, ખૂબ તડકો હતો અને અહીંયા તરસિંગડાના ખોડિયાર માતાજી નીચે આવી બેસી. પછી વિશ્વાસથી આચાર્ય એ મારી તમારા લાભ સારી બધા તમે નીચે આવો, બાકી સડી નહીં એમ. જેવું બોલ્યા તેવો તે પથ્થર નીચે આવ્યો ત્રિશુળવાળો, અને એ પથ્થરને લાપસી ઝારેલી ઉપર ચડી ન કે તો એ અહીંયા નીચે ઝારણ કરી લે. અને ઉપર ખોડિયારમાંનું મંદિર છે. પછી ઉપરનો ઇતિહાસ ખોડિયારમાં ઉપર છે ડુંગરમાં છે, એનો ઇતિહાસ છે 150-200 વર્ષ પહેલાંની વાત છે, સતયુગની. અને એ ગોવાળ ગાયું ચરવતો નીચે બચાવો ગાયું લઈને આવતો અને માતાજીની સફેદ ગા ડુંગરથી નીચે ચડ ઉતર કરતી. પછી ગાયની તપાસ કરી ગોવાળે તો ડોશીમાના રૂપમાં માતાજીએ એને પ્રસન્ન થયેલા. સવાર ઝાર બધી આપેલી દાણા, નીચે ગયા રૂમાલમાં બાંધીને તો હાલતો હાલતો ગયો રસ્તે, અને વિચાર્યો કે ઝાર તો મારા ઘરે કરી નાખી દીધી અડધે જતા. પછી અમુક દાણા જે ચોંટ્યા રહ્યા, કચરો પોતરી સોનાનો બની ગયો. ઘરે બધા ગામના માણસોને વાત કરી કે મને આવી રીતે બની કે દાદા તને ભગવાન પાછા મળશે. પછી આવે તો માતાજી રોગ થઈ ગયા. ત્યારના અહીંયા બધા માને છે. જો દર્શક મિત્રો, કોયલ પણ ખિલખિલાટ કરી રહી છો, તો સુંદર મજાની કોયલ ખિલખિલાટ કરી રહી છે અને મનને શાંતિ મળે, આત્માને શાંતિ મળે એવું સુંદર મજાનું તરસિંગડા ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે. તો એકવાર ફેમિલી સાથે અવશ્ય મુલાકાત લો અને તમારા જીવનને ધન્ય કરો. પવન ખૂબ જ છે, તમે જોઈ શકો છો. ધજા ફરકે જેના અનુભવથી તમે પવન સરસ મજાનો આવી રહ્યો છે. એક પથ્થર ગુફા છે, ગુફા પથ્થર, ને અહીંયા જ ખોડિયાર માતાજીનું મંદિર છે. જય ખોડિયારમાં. તો બસ વિડીયોમાં એટલું જ. તો વિડીયો ગમ્યો હશે તો તમારા ગ્રુપની અંદર શેર કરજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, અને કોમેન્ટની અંદર લખી નાખો જય તરસિંગડાવાળા ખોડિયારમાં. જય જય ખોડિયારમાં.